પ્રથમ સ્ટેટ પ્રાઇવેટ ડ્યુઅલ મોડ યુનિવર્સિટી એવી સાબરમતી યુનિવર્સિટીએ શુક્રવારે પોતાના કેમ્પસમાં દ્વિતીય પદવીદાન સમારોહનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે કુલ 467 વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરવામાં આવી, જ્યારે 25 તેજસ્વીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આયોજિત કાર્યક્રમમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડોક્ટર ગૌરવ દહિયાને, ગુજરાતના પૂર્વ ડીજીપી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ફેકલ્ટી ડોક્ટર ટીએસ બિસ્ટ સાથે ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટક ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સાબરમતી યુનિવર્સિટીએ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, સંશોધન ક્ષેત્રે એક્સપોઝર અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો। मेरा नाम डॉक्टर ज्योति श्रीवास्तव है। मैं यहाँ साबरमती यूनिवर्सिटी में रजिस्ट्रार के पद पर कार्यरत हूँ। आज के दिन हमारे यहाँ द्वितीय दीक्षांत समारोह का आयोजन किया जा रहा है। इस समारोह में लगभग 300 बच्चों को डिग्री से सम्मानित किया जाएगा और यहाँ पर शहर के विशेष अतिथि लोग पधारे हुए हैं, जिनके कर कमलों से छात्रों को सम्मानित किया जाएगा। और मुख्य जो आकर्षण है वो 21 बच्चे हैं, जिनको कि गोल्ड मेडल से सम्मानित किया जाएगा। और ये हम सभी के लिए एक गौरव का पल है, हमारे विश्वविद्यालय के लिए, हमारे शिक्षकों के लिए, हमारे पूरे परिवार के लिए और पढ़ने वाले छात्रों के लिए भी आज ये विशेष शिक्षा पर्व है, जिसमें हम सभी को गौरव का एहसास हो रहा है और हम सब बहुत खुश हैं और सभी छात्रों को हमारे तरफ से ढेर सारी शुभकामनाएं हैं। धन्यवाद। मारू नाम डॉक्टर BS पटेल है અને હું આ સાબરમતી યુનિવર્સિટીની અંદર પ્રોવોસ્ટ તરીકે કામ કરું છું। આજે આ યુનિવર્સિટીનો બીજો કોન્વોકેશન છે અને બીજા કોન્વોકેશનમાં લગભગ 300 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે। એમાં કેટલાક વિદ્યાર્થીઓ PhD પાસ કરનારા પણ છે અને દરેક કોર્સની અંદર જે હાઈએસ્ટ હોય એ બધા ગોલ્ડ મેડાલિસ્ટ હશે ને એમને પણ ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવશે।